જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ભાઈ આજે મારો ફર્સ્ટ વ્લોગ છે. કેટલાય ટાઈમથી વિચારતી હતી કે વ્લોગિંગ સ્ટાર્ટ કરવું છે પણ સ્ટાર્ટ કર્યું નહીં. અને આજે રેન્ડમલી ટેરેસ પર આવેલી વોક કરવા માટે. તો જો પહેલાં તમને મારું ટેરેસ બતાડી દઉં. તો વિચાર આવ્યો કે ભાઈ વ્લોગિંગ સ્ટાર્ટ કરવું છે ને, તો ભાઈ વિડીયો તો શૂટ કરવો પડશે. તો અત્યારે રેન્ડમલી વિધાઉટ એની પ્લાનિંગ હું અત્યારે તમારી આગળ શૂટ કરી રહી છું અને આ કેમેરા ફેસ કરી રહી છું. તો ભાઈ ક્યારની ઈચ્છા છે કે વ્લોગિંગ સ્ટાર્ટ કરું, તો ફાઇનલી આજે મેં શૂટ કરી લીધું છે અને હું તમને લોકોને મારી ચેનલ પર મારા વિચારો, મારી ફેવરેટ જગ્યા, મારું ફેવરેટ ફૂડ અને મારું રૂટીન તમને બતાડવાની છું. તો છે ને, તમે ઓનેસ્ટલી સાચું કહું કે આ વિડીયો કેટલા લોકોની પહેલાં તો ફીડ સુધી પહોંચશે એ પણ મને નથી ખબર. ઓનેસ્ટલી કહું છું. પણ અગર તમારી ફીડમાં આવ્યો હોય તો મને સપોર્ટ કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અત્યારે બેકગ્રાઉન્ડમાં જુઓ ફટાકડા પણ ફૂટી રહ્યા છે, કેમ કે દિવાળીનો માહોલ છે. તો સારું ભાઈ, શુભ શરૂઆત મારી દિવાળીથી થાય છે. તો તમને પહેલાં તો કહી દઉં કે મારું નામ તન્વી છે ને હું ગુજરાતથી છું. તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરી દેજો. અને જુઓ, કોઈ પણ પ્રોફેશનલ વ્લોગર નથી હોતું. હું પણ એક નોર્મલ જ ગર્લ છું. પણ ઈચ્છા છે કે ભાઈ આપણે શૂટ કરીએ અને મારું રૂટીન મારે તમને બધાને બતાડવું છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને કમેન્ટમાં કહેજો કે ભાઈ ફર્સ્ટ વિડીયો કેવો લાગ્યો. ઠીક છે? તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.